નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝની અંદર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ 64 વર્ષ ઉપરના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે અત્યારે જ આવ્યા છે મોટા સમાચાર। તો મિત્રો, શું છે આ સમાચાર તે જાણવા માટે તમારે ખાસ કરીને વિડીયો અંત સુધી જોવો પડશે। અને હવેથી પેન્શનરોને મળશે વિશેષ ફાયદો। તો શું ફાયદો મળશે તે પણ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમે તમારા માટે રોજે રોજ આવી જ નવી નવી અપડેટ છે તે લાવતા રહેતા હોઈએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે। તો સરકાર દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા પગારના અનેક ઘટકોનો સમાવેશ થાય છે। તો પહેલો ઘટક છે મૂળભૂત પગાર, ત્યારબાદ ડીએ, એચઆરએ અને અન્ય લાગુ પડતા કર જેવા ભથ્થા। તો ભથ્થા ઉમેરાયા પછી પગારમાં નોંધપાત્ર વધારો થાય છે, અને આ ભથ્થાઓમાંથી એક મોંઘવારી ભથ્થું જે વધતી જતી ફુગાવા સામે સમયાંતરે વધે છે, જે કર્મચારીઓ માટે આરામદાયક જીવન સુનિશ્ચિત કરે છે મિત્રો। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત તે દરેક પેન્શનરો અને કર્મચારીઓને આપવામાં આવતી હોય છે। તો સૌથી પહેલાં મૂળભૂત પગાર આવતો હોય, અને ત્યારબાદ મૂળભૂત પગાર ઉપર મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ લાગુ થતું હોય, અને ડીએની ટકાવારી પ્રમાણે એચઆરએની ટકાવારી પણ લાગુ થતી હોય છે। તો ખાસ કરીને આ બધા જે અલગ અલગ ઘટકો છે તેના દ્વારા દરેક કર્મચારીઓ અને પેન્શનરોનું મૂળભૂત પેન્શન અને ચોખ્ખું પેન્શન અને મૂળભૂત પગાર અને ચોખ્ખો પગાર છે તે વધતો હોય છે મિત્રો। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું છે તે સમયાંતરે વધતી જતી મોંઘવારી સાથે વધતું હોય છે। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ કેટલું હશે। તો કર્મચારીઓ માટે 1 જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થામાં નવો વધારો લાગુ થવાનો છે। તો અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થાનું મૂળ પગારના 60% સુધી પહોંચી શકે છે। તો નિષ્ણાતોએ આ વધારા અંગે નિર્ણય લેવાની આગાહી પણ કરી છે, જે આગામી કેબિનેટ બેઠકમાં સંભવિત નિર્ણય સૂચવી શકે છે। તો દર વર્ષે 2 વાર ડીએમાં સુધારો કરવામાં આવે છે। પહેલો જાન્યુઆરીથી જૂન સુધીનો, જે માર્ચની આસપાસ જાહેર કરવામાં આવે છે, અને બીજો વધારો છે તે જુલાઈથી ડિસેમ્બર, તે ખાસ કરીને ઓક્ટોબરની આસપાસ જાહેર કરવામાં આવતો હોય છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલો વધશે। તો કર્મચારીઓ માટે ડીએ વધારા માટે 2 અંદાજ છે। મોટાભાગના નિષ્ણાતો માને છે કે ગયા વખતની જેમ આ વખતે પણ 3% ડીએ વધારો થવાની શક્યતા છે। તો અત્યાર સુધીના વલણો જોવા મળ્યા છે, તો કેટલાક નિષ્ણાતો માને છે કે 2%નો વધારો પણ શક્ય છે। તો ફુગાવો વધુ છે તે વધી શકે છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો પગારમાં કેટલો વધારો થશે। તો જો આપણે ડીએમાં 3%નો વધારો ધારીએ તો મૂળ પગારને હાલમાં 58% ડીએ મળે છે, તો આ વધીને 61% થશે। તો આનો અર્થ એ થયો કે 18,000 રૂપિયાના લઘુત્તમ મૂળ પગારમાં 61%નો વધારો થવાથી 540 રૂપિયાનો વધારો થશે। તો જો લઘુત્તમ વધારો 540 રૂપિયા હોય તો મહત્તમ 2,50,000 રૂપિયાનો પગાર 7,000 રૂપિયાથી વધુ થઈ જશે, અને પેન્શનમાં પણ વધારો થશે મિત્રો। તો જેમ તમારો પગાર વધારે, જેમ તમારું પેન્શન વધારે, તેમ તમને ડીએ વધારાનો પણ વધારે ફાયદો થતો હોય છે। ત્યારબાદ જોઈએ તો ડીએમાં વધારો અપડેટ। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અંગે એક વધુ અપડેટ આવી રહી છે। તેમના મોંઘવારી ભથ્થામાં હવે ટૂંક સમયમાં નોંધપાત્ર વધારો થવાની તૈયારી છે। તો મોંઘવારી ભથ્થામાં અપેક્ષિત વધારા અંગે એક મોટી અપડેટ સામે આવી રહી છે। તો ચાલો આ વિશે પણ વધુ જાણીએ મિત્રો। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના મોંઘવારી ભથ્થાની વધારાની રાહ જોઈ રહ્યા છે। તો વધારાની રકમ અંગે હજુ પણ થોડી મૂંઝવણ છે।
તો ચાલો જાણીએ કે મોંઘવારી ભથ્થું કેટલું વધશે અને તેનાથી કર્મચારીઓને કેટલો ફાયદો થશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો હોળી પર કોઈ સારા સમાચાર નથી મળ્યા। તો સરકાર 6 મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે। તો પહેલાં કર્મચારીઓને જુલાઈના દરના આધારે મોંઘવારી ભથ્થું મળતું હતું। તો હવે આગામી મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને હોળી પર કોઈ સારા સમાચાર મળ્યા ન હતા। તો તેઓ વધારાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે મોંઘવારી ભથ્થું ટૂંક સમયમાં વધવાનું છે। તો ચાલો આ વિશેની ગણતરી પણ જોઈએ મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી। તો આ ગણતરીઓ આપણે આવતા વિડીયોમાં વાત કરીશું। તો વિડીયો હજી તમે બીજો વિડીયો આવે તે પણ જોવાનું ચૂકતા નહીં, અને વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર। વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો, અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અંતમાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ।